ગટર કાલે સવારના 9 વાગે અહીંયાથી પાણી નીકળવાનું ચાલુ થયું અને ત્યારે ને ત્યારે અમારા એક સંબંધીમાં મરણ થઈ ગયું હતું. અમે હાજર હતા કબ્રસ્તાનમાં અને ત્યાં મને લોકોએ જાણ કરી કે ભાઈ અહીંયા પાણી જે ચાલુ થયું છે ગટરનું અને એના માટે કાંઈક તમે તાત્કાલિક કરાવો. એટલે મેં ત્યારે ને ત્યારે નગરપાલિકાની ટીમ અને એમના એન્જિનિયરો અને તમામને બોલાવ્યા કે આ લોકોએ માણસો અને એ લોકોનો જેટિંગ મશીન બધે આવ્યો અને ચેક કર્યું કે ભાઈ અહીંયા લાઈન બેસી ગઈ છે, આના માટે ખોદાણ કરવું પડશે, હિટાચી મંગાવવું પડશે અને ત્યારે થશે. હાલે જ્યારે ચીફ ઓફિસર હાજર નથી એના કારણે વિલંબ થાય છે. એટલે અમે તાત્કાલિક કારોબારી ચેરમેન ને મયદીપસિંહને જાણ કરી કે ભાઈ આ પરિસ્થિતિને આ હકીકત છે અને આના માટે તમે તાત્કાલિક કાંઈ કરાવો, નહીં તો રોગચાળો ફાટી નીકળે આવી પરિસ્થિતિ છે. તો મયદીપસિંહે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને પણ મોકલ્યું અને કોન્ટ્રાક્ટર પણ જોઈ ગયા છે અને આજે બપોર પછી હિટાચી મશીન અને માણસો લગાવવાની વાત કરી છે. પણ જ્યારે લગાવે ત્યારે સાચું. આ ગટર લાઈન બેસવાના કારણ અમે વારંવાર જનરલ બોર્ડ હોય કે ગમે તે રજૂઆતો કરીએ છીએ કે મેઇન લાઇન જે ચેમ્બરો છે એ સાફ નથી થતા. તમારા એન્જિનિયરો અને સુપરવાઇઝરોને ખબર નથી કે મેઇન લાઇનની ચેમ્બર કેટલી છે. એટલી ઘણી બધી ચેમ્બરો આજે પણ રોડમાં દટાયેલી છે. જે આ પાઇપલાઇનો બેસે છે એનો કારણ કે મેઇન લાઇનના ચેમ્બરો ક્યારે ખુલતા જ નથી અને સાફ નથી થતા, એની અંદર ગારા ભરાઈ જાય છે. એના કારણે આ ગટર લાઇનમાં ગેસ થાય અને ગટર લાઇન બેસે છે. ખરેખર આનો નિરાકરણ કરી અને તાત્કાલિક આ કામગીરી ચાલુ કરવામાં આવે અને તમામ ચેમ્બરો ભુજની જે મેઇન લાઇનની ચેમ્બરો છે તમામ ચેમ્બરો જો સાફ કરવામાં આવે તો આ પરિસ્થિતિમાંથી લોકોને છુટકારો મળે.